હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ગુડ મોર્નિંગ એવરીવન. આજનો આપણો ટોપિક છે ઉત્પાદકતા. ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી. ઉત્પાદકતા અને તેના પ્રકાર વિશે જોઈએ. સૌ પ્રથમ જોઈએ ઉત્પાદકતા એટલે શું, તેની વ્યાખ્યા આપણે જોઈએ. ઉત્પાદકતા એટલે કે ચોક્કસ વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળામાં વ્યક્તિગત સજીવ સમુદાય કે સમગ્ર નિવસન તંત્રના સજીવો દ્વારા થતું ઉત્પાદન, જેને ઉત્પાદકતા કહેવાય. ચોક્કસ વિસ્તાર કોઈ પણ લઈ શકીએ કે ભાઈ સ્ક્વેર ફૂટ લઈએ છીએ કે 1 કિલોમીટર લઈએ છીએ, 100 કિલોમીટર જેટલો લઈએ છીએ, 1 હેક્ટર લઈએ છીએ, બરાબર. કોઈ પણ વિસ્તાર, ચોક્કસ સમયગાળાની અંદર દિવસો દરમિયાન અથવા તો મહિનાઓ દરમિયાન અથવા તો વર્ષ દરમિયાનનો સમયગાળો લઈ શકીએ. એટલે ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયગાળા દરમિયાન કે કોઈ વ્યક્તિગત સજીવ અથવા તો આખો સમુદાય લઈએ કે સમગ્ર નિવસન તંત્રના સજીવ દ્વારા થતું જે ઉત્પાદન છે, જેને ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. હવે કે ઉત્પાદકતા જે છે કે જેને 2 પ્રકારની અંદર વિભાજિત કરી શકાય છે. પ્રાથમિક ઉત્પાદકતા બે પ્રકાર, પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા. હવે પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જીવભાર અથવા કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા ચોક્કસ સમય પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતો જીવભાર, બરાબર. અથવા એમ પણ કહી શકાય કે ચોક્કસ વિસ્તારમાં અને ચોક્કસ સમયગાળા દરમિયાન કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ દ્વારા નિર્માણ થતા જીવભારનો જથ્થો, જેને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રાથમિક ઉત્પાદકતા છે અથવા તેનું જે વજન છે, એ વજન ગ્રામ ઇન્વર્સ -2 અથવા તો કે ઉર્જા એટલે કે કિલો કેલરી મીટર -2 ઇન્વર્સના સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે છે, બરાબર. હવે કે જીવભારના ઉત્પાદનની જે માત્રા છે, એ માત્રાને ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાથમિક ઉત્પાદકતા કે જેને ફરી પાછા 2 પ્રકારની અંદર વિભાજિત કરી શકાય છે. પહેલા આપણે જોઈ લઈએ ઉત્પાદકતાની અંદર કે જીવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. જેટલો પણ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન જીવભારનું નિર્માણ થયું છે, એ જીવભારના ઉત્પાદનની જે માત્રા છે કે જેને ઉત્પાદકતા તરીકે ઓળખાય છે.
અને વિવિધ નિવસન તંત્રની ઉત્પાદકતાની તુલના કરવા માટે કે જે ગ્રામ -2 પ્રતિ વર્ષ, બરાબર, અથવા એને એમ પણ લખી શકાય ગ્રામ -2 યર્સ -1 ઇનવર્સ, અથવા તો તેને આપણે ઉર્જાના સ્વરૂપમાં જોયું અહીંયા કિલો કેલરી મીટર -2 પ્રતિ વર્ષ, અથવા તો કિલો કેલરી મીટર -2 ઇનવર્સ યર્સ -1 ઇનવર્સ, બરાબર, કે આ એકમ દ્વારા કોઈ પણ નિવસન તંત્રની જે કંઈ પણ ઉત્પાદકતા છે કે જેની તુલના કરી શકાય છે. હવે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કે કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો જે દર છે કે જેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. એટલે આજે પ્રાથમિક ઉત્પાદકતા જોઈ કે જેને 2 ભાગની અંદર વિભાજિત કરાય છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કુલ પ્રાથમિક ઉત્પાદકતા જેને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખાય, જ્યારે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જે છે જેને નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો કે સમગ્ર નિવસન તંત્રના બધા ઉત્પાદકો દ્વારા થતા કુલ પ્રકાશ સંશ્લેષણને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. કે સમગ્ર નિવસન તંત્રમાં બધા ઉત્પાદકો દ્વારા થતું કુલ પ્રકાશ સંશ્લેષણ, અથવા તો સમગ્ર નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતી ઉત્પાદકતા અથવા જીવભારનો જથ્થો કે જેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આજે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે કે જે હરિત દ્રવ્યના જથ્થા પર આધારિત છે, અને તેનું જો માપન કરવું હોય તો એ માપન 2 પ્રકારે થઈ શકે. એક તો હરિત દ્રવ્યના જથ્થાની રીતે, કારણ કે હરિત દ્રવ્યનો જથ્થો વધારે તો ઉત્પાદકતા વધારે હોય છે. બીજું પ્રકાશ સંશ્લેષણની માત્રાની રીતિ, કે જે સ્થાપિત CO2 નું પ્રમાણ પ્રતિ ગ્રામ અથવા તો હરિત દ્રવ્ય પ્રતિ કલાક, પણ એ સૂત્ર NCERT-માં નથી એટલે આપણે જોતા નથી. એટલે કુલ પ્રાથમિક ઉત્પાદકતા કે ચોક્કસ સમયમાં ચોક્કસ વિસ્તારમાં કે ઉત્પાદકો દ્વારા થતું કુલ ઉત્પાદન જેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. હવે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ દ્વારા જે કંઈ પણ ઉત્પાદન થયું છે એમાંથી કે વનસ્પતિ જે છે એ કેટલોક જથ્થો પોતાની દેહધાર્મિક ક્રિયા માટે વાપરે છે, એટલે કે શ્વસન દરમિયાન વાપરે છે, અને એ શ્વસન બાદ વધેલો જે જથ્થો છે કે જેને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખાય છે. જોઈએ એટલે કે વનસ્પતિઓ કેટલો ખોરાક જીવન નિર્વાહ માટે વાપરે છે અને તે દરમિયાન કેટલોક જથ્થો વ્યય પામે છે. ત્યારબાદ જે જથ્થો બાકી રહે તે તેની પેશીઓમાં
જીવભાર સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર. હવે કે આ જે સંગ્રહ પામેલો જથ્થો છે એ કોને પ્રાપ્ત થાય છે? તો કે તે તૃણાહારીને ખોરાક રૂપે પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ કે જે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી છે. બરાબર. નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે શું? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો વનસ્પતિ દ્વારા જે ઉત્પન્ન થયેલી ઉત્પાદકતા હતી એ કેટલી? ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી હતી. હવે આ કુલ જથ્થો જે ઉત્પન્ન થયો હતો એમાંથી કેટલોક જથ્થો જે છે શ્વસન દરમિયાન વાપર્યો, એટલે શ્વસન દરમિયાન થયેલી ઘટ એટલે શું પ્રાપ્ત થયું? નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. કે વનસ્પતિ દ્વારા જેટલો જથ્થો ઉત્પન્ન થયો હતો એ જથ્થામાંથી એને કેટલોક જથ્થો પોતાના જીવન નિર્વાહ માટે અથવા શ્વસન માટે અથવા દેહ ધાર્મિક ક્રિયા માટે વાપર્યો છે, એને બાદ કરી નાખીએ એટલે બાકી વધેલો જે જથ્થો છે કે જેને નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. તો એવી જ રીતે જોઈએ અહીંયા ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે શું? તો કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી પ્લસ શ્વસનને લીધે થતી ઘટ. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કુલ પ્રાથમિક ઉત્પાદકતા જે છે એ કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા પ્લસ શ્વસન દરમિયાન થયેલી ઘટ. ખ્યાલ આવ્યો? કુલ પ્રાથમિક ઉત્પાદકતા કે જે વાસ્તવિક જથ્થો બચેલો છે અને જે શ્વસન દરમિયાન ગુમાવેલો છે બંનેનો સરવાળો કરીએ એટલે ટોટલ આપણને જીવભાર પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે જોઈએ આગળ કે દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? દ્વિતીય ઉત્પાદકતા જે છે કે જે ઉપભોક્તાઓ દ્વારા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અને જો જોવા જઈએ તો કે દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા જે છે એ કોને લાગુ પડે છે? તૃણાહારીને લાગુ પડે છે. કારણ કે અહીંયા જે ઉત્પાદકો હતા એ ઉત્પાદકો પર કોણ આધારિત છે? તૃણાહારી આધારિત છે. તૃણાહારી પર કોણ આધારિત છે? માંસાહારી આધારિત છે. એટલે અહીંયા જે ઉત્પન્ન થતો જથ્થો છે એ કયો થશે? પ્રાથમિક ઉત્પાદકતા. દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા. માંસાહારીમાં જે બચે છે કેટલો થશે? તૃતીય પ્રાથમિક ઉત્પાદકતા. એટલે ઉત્પાદકોએ જે ઉત્પન્ન કર્યું છે એમાંથી કેટલોક વાપરે છે, બાકી વધેલો કોને પ્રાપ્ત થાય? તૃણાહારી. તૃણાહારીએ જે પ્રાપ્ત કર્યું છે એમાંથી કેટલોક વાપરે છે, બાકી વધેલો કોને પ્રાપ્ત થાય? માંસાહારી. ખ્યાલ આવ્યો દરેકને? તો આ દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા કોને લાગુ પડે? તૃણાહારીને લાગુ પડે છે. કે જેમાં આજે ઉપભોક્તા એટલે કે તૃણાહારી દ્વારા નવા કાર્બનિક પદાર્થના નિર્માણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે તૃણાહારીએ જે ખોરાક પ્રાપ્ત કર્યો છે એમાંથી જે પોતે વાપરે છે અને જે કંઈ પણ નવો કાર્બનિક દ્રવ્યનો જથ્થો જમા થાય એ તેની શું થઈ? દ્વિતીય પ્રાથમિક ઉત્પાદકતા. એ કોને પ્રાપ્ત થશે? માંસાહારી એટલે કે તૃતીય ઉત્પાદકતાને પ્રાપ્ત થશે. હવે જોઈએ આખું કે સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા.
સમગ્ર જીવાવરણની વાર્ષિક વર્ષ દરમિયાન વાસ્તવિક પ્રાથમિક જે ઉત્પાદકતા છે, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી જે છે એ એક અંદાજ મુજબ કેટલી જોવા મળે છે? 170 બિલિયન ટન જેટલી જોવા મળે છે. 170 બિલિયન ટન, બરાબર, કે જે તેના શુષ્ક વજનને આંકવામાં આવેલું છે, પાણીનું વજન બાદ કરતા. જે પૈકી આપણે જોવા જઈએ કે 170 બિલિયન ટન છે, એમાંથી કે જે 70% જે ભાગ છે એ ભાગ કોણ ધરાવે છે? મહાસાગરો ધરાવે છે. અને 30% જેટલો જે ભાગ છે કે જે જમીન ધરાવે છે. પણ આ 70% જેટલો ભાગ જે મહાસાગરો ધરાવે છે, પણ તેની જે ઉત્પાદકતા જોવા જઈએ તો એ કેટલી છે? 55 બિલિયન જેટલી છે. બાકી રહેલી જે માત્રા છે કે 170 માંથી 55 બિલિયન જેટલી જે છે કોના દ્વારા ઉત્પન્ન થાય છે? મહાસાગરો દ્વારા. અને એ ઉપરાંત જોઈએ બાકી રહેલી માત્રા કોની હશે? ભૂમિ પરની જ હશે, જમીન દ્વારા જે થાય છે. લગભગ જોવા જઈએ તો કેટલી થશે? 115 બિલિયન ટન જેટલી. એટલે સમગ્ર જીવાવરણની અંદર કે ઉત્પન્ન થતી અથવા પ્રાપ્ત થતી જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા છે, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, કે જે 170 બિલિયન ટન જેટલી છે, જેમાંથી 55 બિલિયન જેટલી મહાસાગર દ્વારા અને બાકી રહેલી જમીન દ્વારા પ્રાપ્ત થાય છે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાય ઉત્પાદકતા વિશે માહિતી આપો અને તેના પ્રકાર સમજાવો, તો અહીંયા સુધી લખવાનું. પ્લસ આમાંથી MCQ પણ પૂછાય છે કે જીવભારની ઉત્પાદનની માત્રાની ઉત્પાદકતા કે શેની અંદર તુલના કરી શકાય, અથવા તો કે જે ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે એનું વજન શેમાં માપન થાય છે, અથવા સમગ્ર નિઃસંદ તંત્રના બધા ઉત્પાદક દ્વારા થતું પ્રાપ્તિ એને શું કહેવાય? તો કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા. એટલે ખાસ જે છે કે જે MCQ માટે પણ યાદ રાખવું અને લોંગ ક્વેશ્ચન માટે પણ તૈયાર કરવું. ઓકે.